તો આજે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન અને આ સપ્તાહે બજાર આપણને ખૂબ સારું મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે। સૌથી પહેલાં સપ્તાહના કારોબાર પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે નિફ્ટીમાં ઓલમોસ્ટ આપણને 4.25% એક મજબૂતી સાથેની તેજી આવતી જોવા મળી છે। ખાસ કરીને સેન્સેક્સ પણ 3.5%થી ઉપર વધીને બંધ થતો જોવા મળ્યો છે। નિફ્ટી બેંકમાં ભલે આપણને 3.25%ની તેજી દેખાઈ રહી હોય, પરંતુ મિડ કેપની અંદર જુઓ 7.25%ની તેજી અને સ્મોલ કેપની અંદર ઓલમોસ્ટ આપણને 9%ની તેજી આ સપ્તાહે આપણને જોવા મળી છે। ખાસ કરીને આજના કારોબાર પર આવે તો જુઓ ગઈકાલે 25,000ને પાર કર્યા બાદ આજે બજાર થોડું કન્સોલિડેટ થતું જોવા મળ્યું, પરંતુ નિફ્ટી ક્લોઝિંગ બેઝિસ પર 25,000ની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે। સેન્સેક્સમાં દબાણ રહ્યું। નિફ્ટી બેંક આજે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ ઓલમોસ્ટ બંધ થતું જોવા મળ્યું છે। જ્યારે મિડ કેપની અંદર આજના દિવસે આજે સતત 5મો દિવસ હતો કે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને તેજી જોવા મળી। કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ સરકારી કંપનીઓમાં આજે સારી તેજી હતી, રિયલ્ટીમાં એક સારી તેજી હતી। આ ઉપરાંત તમને એનર્જી સ્ટોક્સ અને મીડિયા શેર્સની અંદર પણ એક સારી તેજી જોવા મળી, પરંતુ દબાણ ક્યાંથી આવ્યું તો જુઓ આઈટી સેક્ટરમાં આજે દબાણ હતું। ખાસું એવું દબાણ આજે તમને આઈટીમાં જોવા મળ્યું। હેલ્થકેર સ્ટોક્સની અંદર આજે દબાણ હતું અને ઉપરથી મેટલ સ્ટોક્સ પણ થોડા ઘણા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ તો આજના દિવસે ડિફેન્સ સ્ટોક્સે એક રંગ રાખ્યો છે। બીઈએલની અંદર આજે ફરી એક વખત નવા શિખર બનતા દેખાયા, 363 પર પહોંચ્યો। આ ઉપરાંત તમને ટાટા કન્ઝ્યુમર, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝની અંદર સારી તેજી જોવા મળી, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં ભારતીય એરટેલ મહત્વનો હતો। આજે બ્લોક ડીલ થઈ અને બ્લોક ડીલ બાદ એક ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને એચસીએલ ટેક, એસબીઆઈ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર દબાણમાં બંધ થતા દેખાયા છે। જે ડિફેન્સ સ્ટોક્સ આજે તેજીમાં દેખાયા એને પગલે મિડકેપમાંથી આજે જુઓ કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, આ બંનેમાં આજે તમને એક સારી તેજી જોવા મળી। પ્રીમિયમ એનર્જીઝ, આરવીએનએલ જેવા કાઉન્ટર પણ આજે વધીને બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ જ્યાં ઘટાડો આ સપ્તાહે આપણને આવતો દેખાયો એમાં ખાસ કરીને જુઓ કેપીઆઈટી ટેક, એલ&ટી ફાઇનાન્સ, પતંજલિ ફૂડ અને જુબિલન્ટ ફૂડનો સમાવેશ થાય છે। ઓવરઓલ એક સારું સપ્તાહ રહ્યું છે, એટલે કદાચ આવનારા સપ્તાહે આપણને થોડા કન્સોલિડેશન સાથેનો કારોબાર જોવા મળે, પરંતુ જ્યાં સુધી નિફ્ટી પર 24,500નું લેવલ ટકેલું રહે છે આપણને દરેક ઘટાડે ખરીદીની તક મળતી રહેશે।